જ્યાં જુઓ ત્યાં બસ દેખાઈ રહી છે ઈયળ જ ઈયળ। ઘરની બહાર દિવાલો પર પણ ચડી ગઈ છે આ ઈયળ। ઘરની અંદર પણ ઈયળો ફરી રહી છે। દ્રશ્યો રાજકોટના જામકંડોરણા તાલુકાના નાની દોધીવદર ગામના છે અને નાની દોધીવદર ગામમાં ઈયળોએ તરખાટ મચાવ્યો। ગ્રામજનોનું કહેવું છે કે ઈયળોના ત્રાસથી ન તો ઘરમાં બેસી શકે છે કે ન તો સરખી રીતે જમી શકે છે। રાત્રે બાળકોને સુવડાવવામાં પણ ડર લાગે છે। हाँ, हूँ काले ज मने फोन आव्यो हतो એટલે હું ત્યાં તરત ગયો હતો અને જોયું જે બહુ મોટા પ્રમાણમાં થઈ ગયું છે પણ અમારા આરોગ્યમાં આનું કોઈ દવા કે એવું કે આવતી નથી એટલે મેં પછી સરપંચને જાણ કરી એગ્રોવાળાને મળ્યો અહીંયા ગામમાં ગાંધો કોઈ દવા હોય તો મને એને દવા કીધી એટલે મેં સરપંચને વાત કરી કે આ દવા તમે છટકાવી દો। આગળની કાર્યવાહી અમે તો સાફ સફાઈને બધું જોઈ લઈશું અમે કંઈ બીજો પ્રશ્ન હોય તો એટલે અમારે તો કોઈ આવતું નથી આમાં દવા। એટલે જામકંડોરણા તાલુકાના નાના દૂધીવદર ગામે વિચિત્ર પ્રકારની જીવાતનો છે તે ત્રાસ જોવા મળી રહ્યો છે। ત્યારે હું આપના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ નાના દૂધીવદર ગામે છે તે વિચિત્ર પ્રકારની ઈયળ જેને અહીંના લોકો છે તે ભરવાડ કહે છે તે ભરવાડનો એટલો બધો ત્રાસ છે તે અહીં મહિલાઓ છે તે રસોઈ પણ કરી શકતી નથી। ત્યારે કહી શકાય કે જે રીતે મહિલા અહીં રસોઈ કરે છે તો ઉપરથી છે તે આ ઈયળો છે તે રસોઈમાં પડે છે અને તેમનું જમવાનું પણ બગડે છે। ત્યારે હું આપના રસોઈ ઘરના આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ મહિલા છે તે રસોઈ બનાવી રહી છે પરંતુ તેમને ઈયળોનો એટલો બધો ત્રાસ છે જેને લઈને તેમની રસોઈ પણ બગડે છે। ત્યારે અવારનવાર છે તે દર ચોમાસામાં છે તે આ જ પ્રકારની અહીં પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે આપણે મહિલા સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરી। બેન, કેવી તકલીફ પડે છે અને આ કઈ ઈયળ કહેવાય છે? અરે આ ઈયળનો બહુ અમને કાલનો ત્રાસ એટલો આપે એનો બાકી નહીં એટલો કાલ તો આમ રહેવાતું નતું। કાલે આખો દી બહાર ને બહાર રહે, સાલ વર્ષે ને બહાર રહે, બધો સામાન કાઢીને બહાર રહેતા। ક્યારે જવું અમારે? આમાં હીરું એટલી હતી ને તો કામ તોફા એટલે થઈ ગયું હાવ। આજે એટલી છે દવા 500 રૂપિયાની દવા છે એટલે કાંઈ ફેર નથી પડતો આનાથી। ખાવાનું મારે બગડે છે। આ જો તમે જોવો છો ને કેટલી હીરું છે અમારે। અમે જવું અમારે ક્યાં કરે? આનો કઈ ઈલાજ ખરી? આનો ઈલાજ કાંઈ અમને કઈ ખબર નથી પડતી। અમે બધાને કીધું કે આનો ઈલાજ કઈ કરજો અમને। અમારામાં રહેવું ક્યાં ખણે? જવું ક્યાં અમારે? આ બધાને તો મકાન સ્લેબ વાળા છે રહી શકે, અમારે કેમ રહી શકું? એટલું છે અમારી તકલીફ। અહીં છે તે ઠેર ઠેર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે જે રીતે હું આપના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આ જે રીતે આ મકાનમાં છે તે આ ઈયળ જે ભરવાડનો ત્રાસ છે તેવી જ રીતે અહીં જે આ જેટલા મકાનો છે તે ઠેર મકાનોમાં છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે કહી શકાય કે જે રીતે આ જીવાત ઈયળનો ત્રાસને લઈને અહીંના લોકો છે તે રહેવાસીઓ છે તે ત્રાસી ગયા છે। તે અહીંના સરપંચ છે, આપણે સરપંચ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશે। બેન, કેવી તકલીફ પડે છે? વાત જ જવા દે એવી તકલીફ અમારે તો કેમ રાંધવું કેમ ખાવું આમાં શું કરવાનું હવે અમારે તો। આ કેટલા મકાનોમાં આ પ્રકારની 10-15 મકાનમાં છે આવું। આ ઈયળો કેવી રીતે આવે છે? કેમ ખબર નથી પડતી ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે પાછી એ ખબર નથી કોઈને। તમે કોઈને રજૂઆત કરી ખરા આ બાબતે? કાલ આવ્યા હતા કરવાના રાયડી થી આવ્યા હતા કાલ તો પછી કે અમે પાસે આવી દવા હોય નહીં કે તો આનો વિકલ્પ શું કરવાનું તમારે સમજવાનું છે। અમારે તો શું કરવાનું હોય? અમારે તો વારી છે વાર્યા જ રાખી છે, બીજું શું કરે? ખવાય નહીં પીવાય નહીં, આમાં વારવાનું ચાલુ રાખી છે, ધંધો બીજો કઈ થાય નહીં। તમે તલાટીને કે કોઈને રજૂઆત કરી? હા, કરી તો રજૂઆત કાલે આવ્યા હતા કાલે તલાટીને રજૂઆત કરી છે ને ગઈકાલે છે તે જોઈ ગયા છે અને તલાટીના જણાવ્યા અનુસાર છે તે તેમને આરોગ્ય શાખામાં પણ પત્ર લખવાની છે તે જાણ કરી છે। ત્યારે આપણે અન્ય એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશી। આપણે માજી સરપંચ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશી। તેમની સાથે પણ વાત કરવા કેવા પ્રકારની આ તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે કે હીડો બહુ ભરવાડું નીકળે છે। પછી કપાસમાં છાંટવાની જે દવા અમે અહીંયા ઘરે છાંટી છે તો આનાથી કોઈ ફેર પડતો નથી, બરાબર। આ કુદરતી માયા છે, ઓટોમેટિક આ હકેલાઈ જાય, બરાબર। કેવી તકલીફ પડે? તકલીફ તો સાહેબ જમવામાં બધી તકલીફ તો પડે જ ને, તકલીફ દાદી પડે। જમવા બેવા પડે એક જણા સામે લઈને વાયરા રાખવું પડે। આની તમે કોઈને રજૂઆત? હા, મંત્રી સાહેબ ને રજૂઆત કરી છે, આરોગ્ય વાળાને રાયડી વાળાને અમે રજૂઆત કરી છે, એ આવીને જોઈ ગયા છે, બરાબર। આ એ બધી તકલીફ છે। અહીં છે તે મંત્રી સાહેબને પણ રજૂઆત કરી છે, આરોગ્ય ખાતામાં પણ રજૂઆત કરી છે। ત્યારે જે જામકંડોરણા તાલુકાનું આ નાના દૂધીવદર ગામ છે તે ગામની જે ગામમાં છે તે 10 થી 15 મકાનોમાં છે તે આ જ પ્રકારની જીવાતનો છે તે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેમના જણાવ્યા અનુસાર છે કે તલાટી મંત્રી અને આરોગ્ય શાખા છે તે આમનો કાંઈક ઉપાય કરે જેથી કરીને તે પોતે શાંતિથી અહીં રહી શકે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, જામકંડોરણા।